Good evening, sir. જો ભાઈ પ્રોબેબિલિટી આપણે કરી રહ્યા હતા છેલ્લે ભાગી ગયો તો હા હવે નો કે ગાવાનું કઈ તો બાળકો આપણે ચાલુ કરીએ પહેલા હું ખાલી એક નાનકડું મારું ઓબ્ઝર્વેશન તમને લોકોને કહી દઉં. ના ચાલુ તો કર્યું આ સાંભળાતું નથી ને. અરે એમ નહીં મીન્સ કે આ સમ લખવાનો ને એમ. ના ના હજી ગાય નથી બોલ્યું. અત્યારે મારી કથા આપે આપણે નથી આપણે બોલતો ખરી છોકરી હોય ને એટલે સ્ત્રીલિંગ પુલિંગ. તો બાળકો જે એક નાનકડું ઓબ્ઝર્વેશન તમારા લોકોમાં કર્યું છે આ કે ઓફિસમાં ક્યાંય ચંબલની ઘાટી કે ડાકુ લૂંટેરા કે ગબ્બરસિંહ એવું કોઈ બેઠું નથી. એટલે જે હું નોટિસ કરું છું ને કે કામ એક જણાને હોય પણ એના ભેગે બીજા 2-3 જણા પ્રોટેક્શન ચિંતાનો કોઈ વિષય નથી. સામું પ્રોટેક્શન અમારે લેવું પડે. જેને કામ હોય ને એને જ આવવું પડે. 2-3 જણા ભેગા સંપેદરા લેતા હોય એમને ઓલામાં અને આખા પ્રીમાઇસીસ માં ગમે ત્યાં જઈ શકો એકલા. બરાબર છે બાળકો ભાઈ બધાને. એટલે આવી રીતે જોડીઓમાં આટા મારે રાખશો તો 2-4 વર્ષ પછી બહુ તકલીફ પડે. તો આના ઉપર આવ્યો ભાઈ. તો ગઈકાલે આપણે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ અને એડિશન થિયરમ વિશે ડિસ્કશન કર્યું હતું. તો પહેલા કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ ના સાવ બેઝિક ક્વેશ્ચન કરી નાખ. તો લખીશું ફર્સ્ટ ક્વેશ્ચન. સાઈડમાં મૂકી દે ને હમણાં થિયરી માટે તો જોશે. તો બાળકો P of A is equal to question P of A is equal to 3/5. Then P of A dash is equal to 2. So P of A dash is equal to 2 that by 1 minus P of A. The answer is by 2/5. બધાને ઘરે બાળકો Wait, sir. Wait, sir. બાકુ ને પણ સમજાણું તો ખરી ને. Yes, Sir. અહીંયા નીચે રાખું છું. ના યાર આ સાઈડ રાખી દો ને ભાઈ આવડી મોટી બેન્ચીસ ખાલી ત્યાં જરીક જગ્યા ટાવર પકડાતા
પ્રોક્સિમિટી માં હા અહીંયા આટલી બધી જગ્યા આમ સીધું એના પર નજર કેવું કહેવાય? બધાને થઈ ગયો ને ભાઈ? તો નેક્સ્ટ છે P of કૃષ્ણા ગોતી દી તો P of x dash is equal to 7/9 તો P of x શું છે? 2/9. તો P of x એટલે 1 minus P of x dash. તો 2/9. બરાબર ને બાળકો? ઘરે Yes, sir. બરાબર જ હોય ને. બધાને થઈ ગયું ભાઈ? કોઈ વાત એટલે નહીં. લખીએ હરીએ. હા લખી લે જલ્દી. એનાથી વધુ કાળું થાય. હોશિયાર. હા હોશિયાર મને કાઈ નથી કહી શકતો તને લખી લે. તો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ P of A plus P of A dash is equal to blank. चार ऑप्शन तो लखी लो. 0 0 सेकंड ऑप्शन 1 પછી 2 અને -1 શું આવે ભાઈ? 1. apa ayat બસ. તો બાળકો હવે ટાઇટલ આપીશું આપણા ઓલામાં બુકમાં થિયરમ. THEOREM theorem of total probability oblique addition 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 theorem THEOREM. જેમાં લખીશું when events બાકી હતું સાહેબ. હજી શું બાકી હતું? ટાઇટલ. ટાઇટલ તો હું જ બોલ્યો ને બકા, તે લખ્યું નહીં. હા હજી હું મોમાંથી કોપી પેસ્ટ કરતો. ઓ અરે હા તો કરી લે કરી. વેન પછી બોલ્યા સર હાલ આમ ફેરવો. હા કર્યું ભાઈ કરી લીધું થઈ ગયું ને? અરે હા હવે જો આ આપ્યું તારામાં પણ આ નથી લખવાનું, હું કહું ઈ લખવાનું. when events are mutually exclusive so P of A plus B or P of A union B is equal to thase P of A plus P of B. સર પાછું બોલો. જો ત્રણ ઇવેન્ટ્સ હોય તો P of A plus B plus C is equal to or P of A union B union C is equal to શું થશે? P of A plus P of B plus P of C. ટૂંકમાં જેટલી ઇવેન્ટ્સ જેનો તમારે સરવાળો કરવાનો છે એની પ્રોબેબિલિટી નું સમિંગ અપ કરો એટલે તમને એ મળી જશે.
તમારી પાસે લીખામાં જુઓ થિયરીના અંદર થિયરમ્સ ઓફ પ્રોબેબિલિટી નું ટાઇટલ હશે. પેજ નંબર 45 ઉપર જોવા મળશે તમને. ત્યાં જો લખ્યું છે કે એડિશન થિયરમ ઓર થિયરમ ઓફ ટોટલ પ્રોબેબિલિટી. If n events are mutually exclusive, then probability of happening any one of them is equal to sum of probability of happening of separate events. That is, if E1, E2, E3 dot 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 En be the n events and probability of E1, probability of E2, probability of E3 dot 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 probability of En be their respective probabilities. તો હવે જો મારે ટોટલ પ્રોબેબિલિટી ગોતવી હોય E1 plus E2 plus E3 dot 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 En ની, તો દરેક સેપરેટ ઇવેન્ટ ની પ્રોબેબિલિટી નું સમિંગ અપ કરું તો મને ટોટલ પ્રોબેબિલિટી મળી જાય. તો P of E1 plus P of E2 plus P of E3 dot 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 P of En. જેટલી ઇવેન્ટ્સ એટલો સરવાળો. મહત્વની વસ્તુ શું છે કે ઇવેન્ટ્સ શું હોવી જોઈએ? મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ હોવી જોઈએ. તમને ક્યારે ખબર પડે કે તમારે ટોટલ પ્રોબેબિલિટી ની થિયોરમ યુઝ કરવા? તો કે જ્યારે મને ક્વેશ્ચન માં પૂછ્યું હોય આઈધર ઓર. આ એક પેલી કે મને ક્વેશ્ચન માં કીધું હોય કે ભાઈ આઈધર 3 આવે ઓર 4 આવે, એના ચાન્સીસ શું? તો મારે 3 આવે તોય મારી ઇવેન્ટ બને છે, 4 આવે તોય મારી ઇવેન્ટ બને છે. આ બે સેપરેટ ઇવેન્ટ છે, પણ મારા માટે એના ટોટલ ચાન્સીસ જોઈએ. બરાબર. તો ઓબ્વિયસલી મારે એડિશન થિયરમ નો યુઝ કરવાનો છે. પ્રોબેબિલિટી ઓફ હેપનિંગ ઓફ એટલીસ્ટ વન ઇવેન્ટ કીધું, એટલે ક્વેશ્ચન માં લખીને જ આપ્યું હોય કે ભાઈ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ હેપનિંગ ઓફ એટલીસ્ટ 1, 2, 3 અથવા તો જે ઇવેન્ટ નું ત્યાં ડિસ્કસ કરવામાં આવ્યું હોય, બરાબર, એની એક ઇવેન્ટ એટલીસ્ટ બનશે, એના ચાન્સીસ શું? તો પણ તમને તરત ખબર પડવી જોઈએ કે અહીંયા આપણે સમને એડિશન થિયરમ થી કરી શકશું. કારણ કે એટલીસ્ટ 1 નો મતલબ શું છે કે જો એક્સપેરિમેન્ટમાં ટોટલ 4 ઇવેન્ટ્સ હોય તો 1 બને, ઓર 2 બને, ઓર 3 બને, ઓર 4 એ 4 બને. તો મારે ચારેય વસ્તુનું શું કરવાનું છે? ટોટલ કરવાનો થશે. પણ જે આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું હતું એ મુજબ કે જો મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ ન હોય તો એવી ઇવેન્ટ્સ ને કમ્પિટિબલ ઇવેન્ટ્સ કહેવાય કે જે બે કોએક્ઝિસ્ટ કરી શકે. મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ માં કોએક્ઝિસ્ટન્સ છે નહીં, જોઈન્ટ પ્રોબેબિલિટી ત્યાં પોસિબલ નથી. જો કોએક્ઝિસ્ટન્સ હોય, બરાબર, તો પછી ઓબ્વિયસલી તમારે એનું ઇન્ટરસેક્શન શું કરવું પડશે? લેસ કરવું. જો 2 ઇવેન્ટ્સ હોય તો બહુ સિમ્પલ છે, પણ જો 3 ઇવેન્ટ્સ ની વાત કરતા હો તો બહુ લાંબુ થાય. કારણ કે તમારે A ઇન્ટરસેક્શન B લેસ કરવું પડે, B ઇન્ટરસેક્શન C લેસ કરવું પડે, A ઇન્ટરસેક્શન C લેસ કરવું પડે અને A B C નું ઇન્ટરસેક્શન પાછું એડ કરવું પડે. અને 4 ઇવેન્ટમાં તો એનાથી પણ ક્યાંય જાય. બરાબર. એટલે એવા કેસીસમાં ઓલી થિયરમ મને આવડતી હોય, પ્રોબેબિલિટી ઓફ હેપનિંગ ઓફ એટલીસ્ટ વન ઇવેન્ટ વાળી, કે જેમાં હું શું કરીશ તો કે 1, 2, 3 ની પ્રોબેબિલિટી ગોતવાની જગ્યાએ હું 0 ની પ્રોબેબિલિટી ગોતી લઈશ અને 1 માંથી એને શું કરી નાખીશ? બધાને બાળકો અત્યારે કમ્પિટિબલ ઇવેન્ટ્સ નું લખતા નથી. 3-4 ક્વેશ્ચન ખાલી એવા ગણીએ કે જેમાં મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ ઇવેન્ટ્સ છે અને મારે શું કરવું છે? ટોટલ પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ. અમુક કેસીસ એવા પણ હોય કે જ્યાં તમે ટોટલ થિયરમ નો યુઝ ન કરો તો એમને ગણી શકો. જેમ કે આજે તમે ડાઇસ ને રોલ કરો છો અને તમને કીધું છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 3 ઓર 4. તો ગેટિંગ 3 ઓર 4 માટે તમારે એડિશન થિયરમ યુઝ કરવાની જરૂર નથી. કારણ કે નહીં તો તમે એડિશન થિયરમ થી કરી શકો છો, કારણ કે કાં તો ડાઇસ ઉપર 3 આવશે કાં 4 આવશે. એટલે મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ બે 3 ને 4 સાથે આવે એવું તો ક્યારે પોસિબલ થવાનું નથી. તો 3 આવે એના ચાન્સીસ શું? 1/6. 4 આવે એના ચાન્સીસ શું? 1/6. તો મારે જો ટોટલ પ્રોબેબિલિટી વાળું થિયરમ યુઝ કરવી હોય તો P of A plus B is equal to P of A plus P of B. તો 1/6 plus 1/6 2/6.
તો આટલું લાંબુ શું કામ કરાય? એની જગ્યાએ મને સિમ્પલ ખબર જ છે કે ડાયસ ને રોલ કરું તો ટોટલ 6 કેસીસ થાય અને મારા ફેવરેટમાં કેટલા કેસીસ આવે? 2. ઈ સીધું કરી શકો. ઓર તમે જો ગઈકાલે આપણે ક્વેશ્ચન ગણ્યો કે ઇન અ નોન લીપ યર find the probability of getting 53 Sundays, 53 Tuesdays or 53 Thursdays. તો આ એકચ્યુઅલમાં એડિશન થિયરમ નો ક્વેશ્ચન કે ભાઈ 53 સન્ડેઝ આવે એના ચાન્સીસ શું હોય? તો કે 1/7. ટ્યુઝડે આવે એના ચાન્સીસ શું હોય? 1/7. અને થર્સડે આવે એના ચાન્સીસ શું હોય? 1/7. અને આ બધી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે કારણ કે મંડે અને ટ્યુઝડે બે સાથે ક્યારે આવવાના નથી. બરાબર. તો એકચ્યુઅલમાં તો a + b + c કરવાનું. એટલે 1/7 + 1/7 + 1/7 એટલે 3/7. પણ હું એને આવું કરવાની જગ્યાએ બહુ ઇઝીએસ્ટ વેમાં કરી જ શકું છું કે ભાઈ ટોટલ આઉટકમ 7 અને એમાંથી મંડે, ટ્યુઝડે અને સન્ડે, ટ્યુઝડે અને થર્સડે કેટલા? તો કે 3 કેસીસ, તો 3/7. આ એડિશન થિયરમ નો ફાયદો ક્યાં થાય? તો કે જ્યાં ક્વેશ્ચનમાં મને પ્રોબેબિલિટી આપેલી છે કે મને ક્વેશ્ચનમાં કીધું છે કે ઇવેન્ટ A ના ચાન્સીસ કેટલા છે? 2/3. ઇવેન્ટ B ના ચાન્સીસ કેટલા છે? 1/5. અને હવે ટોટલ પ્રોબેબિલિટી. તો પછી માને ખબર પડતી હોવી જોઈએ કે આ ટોટલ પ્રોબેબિલિટી ની વાત કરવામાં આવી રહી છે. જે બે ઇવેન્ટ ક્વેશ્ચનમાં આપી છે એ બંને કેવી છે? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે. તો મારે ખાલી શું કરવાનું છે? આ બે પ્રોબેબિલિટી જે ક્વેશ્ચનમાં આપી છે એનો ખાલી સરવાળો કરવાનો. તો સરવાળો કરવો એટલે મારો આન્સર આવી બધાને બાળકો પાકું ને? ઘરે બધા Yes, sir. Yes, sir. તો ક્વેશ્ચન ઉપરથી સમજીએ. તો જો એક પેલો ક્વેશ્ચન તો જેને હમણાં કીધો એક ટાઈપ. A dice is rolled. What is probability that dice is rolled? What is probability that number 1 or 6 will appear? Number 1 or 6 will appear on upper face. તો તમારે 1 or 6 ની પ્રોબેબિલિટી ગોતવી. એટલે 1 આવે or 6 આવે. બરાબર. બે સાથે આવે એવી વાત છે નહીં. આપણે ટોટલ ચાન્સીસ ગોતીને આપવાના છે. તો એડિશન થિયરમ. હવે જો 1 આવે getting 1 on dice જો કરીએ તો આને જો ઇવેન્ટ A કહેતા હોય તો પ્રોબેબિલિટી ઓફ A શું થાય? 1/6. બરાબર. getting 6 on dice ને જો B કહીએ બરાબર, તો મારે હવે શું કરવાનું છે? તો કે મારે ખાલી એડિશન જ કરવાનું. બરાબર. કારણ કે A or B આ બે માંથી કોઈ પણ ઇવેન્ટ બને મારી ઇવેન્ટ બની ગઈ કેવા? અને આ બે ઇવેન્ટ્સ કેવી છે ભાઈ? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. 1/6 1/6. પણ મેં કીધું એ રીતે કે આ ક્વેશ્ચન ગણવા માટે એડિશન થિયરમ નો યુઝ કરવો એવું જરૂરી નથી. તમે ડાયસ ને રોલ કરો 6 કેસીસ થાય. એમાં 1 અને 6 બે કેસીસ ફેવરેબલ તો 2/6. બરાબર છે ને બાળકો? સર કેમેરા ઓન કરો ને. તો બાળકો જો તમારા સ્ક્રીન ઉપર આન્સર દેખાશે તમને. પ્રોબેબિલિટી ઓફ અપિયરિંગ નંબર 1 is 1/6 અને પ્રોબેબિલિટી ઓફ અપિયરિંગ નંબર 6 is 1/6. તો જો 1 ને આપણે A કહેતા હોય ને 6 ને B કહેતા હોય તો આપણે P of A plus B ગોતવાનું છે. આ બે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ છે. એટલે બે ઇવેન્ટ્સ ની પ્રોબેબિલિટી નો શું થશે? સરવાળો. બરાબર છે બાળકો? ઘરે બધાને Yes, sir. યસ સર. લખી નાખો. લખાઈ જાય એટલે કેજો. લખાઈ ગયું sir. વેઇટ.
બધાને ઘરે ભાઈ 1/3 સર એક મિનિટ. Done. 1/3 કરી શકે ને હા કરી જ શકું. જે કરું. 0.33 લખે છે. એના કંટાળો આવે બધું લખવું પડે તો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો પ્રોબેબિલિટી વાક્ય હતું સાહેબ. હજી બાકી આજે લડી લીધું હતું. કેટલું લખસ પણ શું લખસ એ સમજાતું નથી. એ બધુંય લખી લે લખવાનું હોય. 3 વાક્યો લખવાના છે ખાલી એમાં તો શું? ભાઈ 3 વાક્ય વાર નો લાગે. વાર લાગે સર. ઓહો ઓકે તું એ છો ભેગી એમ? ભલે ભલે લખી લે હાલ લખી લે. હાલો હવે લખાય. એમને મને એ નથી સમજાતું કે હું બોલવાનું ચાલુ કરું એવું તરત લખાઈ જાય. ક્યારેક ક્યારેક એવા સંજોગ બની જાય. તારા ભેગું કોણ હતું? ફોરમ હા સર. લખાઈ ગયું ભેગું. હા સર. ઓકે વિકિટ લાગે છે હજી. ના સર શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ છે. ઓહો, બરોબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રોબેબિલિટી ઓફ હોર્સ A બોલો પ્રોબેબિલિટી ઓફ હોર્સ A winning the race is 1/5. And probability of horse B winning the same race is 1/6. What is probability that one of the horses will win the race? તો ઘોડો એ રેસ જીતે એના ચાન્સીસ કેટલા? 1/5 તો આને આપણે P of A કહીએ. ઘોડો B એ જ રેસ બરાબર છે જીતે એટલે ટૂંકમાં આ બંને ઘોડા સેમ રેસમાં દોડી રહ્યા એના ચાન્સીસ કેટલા? 1/6 હવે મારે શું પ્રોબેબિલિટી ગોતવી છે તો કે one of the horses will win the race એટલે A જીતે or B જીતે. will win the એટલે race. આઈધર ઓર આવ્યું એટલે તરત મને ખબર પડવી જોઈએ કે ટોટલ પ્રોબેબિલિટી ગોતવાની. હવે મારે મારી જાતને ખાલી એટલો જ ક્વેશ્ચન કરવાનો રહે કે આ ઘોડો A અને B બે સાથે જીતી શકે ક્યારે ભાઈ? તો નો જ. તો આ બે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ છે તો ખાલી પ્રોબેબિલિટી નો શું કરવાનો છે? સરવાળો 1/5 પ્લસ 1/6. તો નીચે આન્સર લખીશું કે ભાઈ પ્રોબેબિલિટી of winning the race by horse A is equal to P of A is equal to 1/5 is equal to P of A is equal to 1/5. Probability of horse B winning the race. Probability of horse B winning the race is equal to P of B is equal to 1/6. તો હવે મારે શું ગોતવું છે? P of A plus B is equal to P of A plus P of B. 1/5 plus 1/6 કેટલા થાય? 11/30. ઘરે બાળકો બધાને થઈ ગયો? Yes. સર. તો
હવે તમે ગણીને આપજો. A bag contains 5 black balls. A bag contains 5 black balls, 4 white balls, and 3 red balls. 5 black balls, 4 white balls, and 3 red balls. If a ball is selected at random, the probability that it is either red or black is blank. Option આપી દઉં તમને. તો ફર્સ્ટ ઓપ્શન છે 1/3, સેકન્ડ છે 1/4, થર્ડ છે 5/12 અને ફોર્થ છે 2/3. આવડશે ને બાળકો? Two by three. તો ભાઈ ઇવેન્ટ એ ને આપણે કહીશું getting a red ball. તો getting a red ball P of A શું થાય? 3/12. ઇવેન્ટ B ને આપણે કહીશું getting a black ball. તો P of B શું થશે? તો કે black ball છે જ કેટલા? 5. તો 5/12. તો 3/12 plus 5/12 કારણ કે આ બે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ છે તો ખાલી આપણે ઇવેન્ટ્સ નો સરવાળો જ કરવાનો. તો 8/12 અથવા તો 2/3 આન્સર આવશે. બાળકો ઘરે જરા જોઈ લેજો બરાબર લખ્યું છે? Yes, sir. હવે અમે તો છાપી લઈએ એમ. જે લખ્યું નથી તે અરે લખ્યું હે પણ હું બ્રફ માં લખ્યું હે. આનું એસએસ લઈ લેતું હોય તો હાલો લે. બધાને થઈ ગયું છે ને બાળકો? એક જ મિનિટ હો લઉં જ. હાલો લઈ લો. So a card is drawn. A card is drawn from a pack of 52 cards. Find the probability that it is either a queen or a king. So again same question. एक कार्ड पिक करवानुं छे 52 कार्ड्स ना એમનો કઈ ના તો કિંગ આવે એના ચાન્સીસ શું હોય? 4/52 અથવા તો 1/30. ક્વીન આવે એના ચાન્સીસ શું હોય? બરાબર ને? તો બહુ સહેલું આઈધર કિંગ ઓર ક્વીન છે તો કિંગ ઓર કિંગ એડિશન કરવાનું છે તો 1/13 plus 1/30 2/30.
33. આપણે તો બે દિવસ લાગે 20 જેટલા લોકો. અરે પણ સ્ટાર્ટિંગ મને પ્રશ્ન ઓકે 30 થયા સર. ઓકે. બધાને બાળકો 2/13. યસ સર. કોઈને પણ ન સમજાણું હોય તો પૂછજો ભાઈ. બગા બાકુ ને ભાઈ પાછું. તો એના પછી લખીશું P of A is equal to 3/5. P of A is equal to 3/5. P of B is equal to 4/9. If events are mutually exclusive, then P of A plus B is equal to તો આ 3/5 નો ઓલું કેટલું છે 4/9. તો ખાલી સોલ્વ જ કરવાનું હોય 27 20 45 ને ઓરે ખોટું થઈ ગયું હા આને 3 કરી નાખ ઓલા 3/9 કરી નાખ્યું ઇવેન્ટ બી ઘરના બનાવેલા ક્વેશ્ચન ની આમાં થઈ ગયું ને બરાબર ઇવેન્ટ બી માટે 3/9 લખજો 4/9 નહીં લખતા ઓકે સર. (42/45) આવશે રાઈટ. Yes, sir. Yes, sir. તો એના પછી લખીશું P of A is equal to 1/3. P of A is equal to 1/3. P of B is equal to 4/5. Then P of A union B dash. P of A union B dash is equal to blank if events are mutually exclusive. તો P of A union B નથી ગોતવા P of A union B B dash ગોતવા તો સૌથી પહેલા તો શું ગોતવું પડે બાળકો B dash ગોતો B dash કેટલો આવે 1/5. 1/5 હવે P of A છે તમારી પાસે P of B dash છે ઇવેન્ટ્સ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે તો તમારે ખાલી સરવાળો જ કરવાનો પણ આનો જવાબ 8/15. એકમાંથી બાદ કરો એવું નથી કરવાનું હોશિયાર મારા તમે પેલા આંબળો તો કરી ખોટું કર્યું છે તો એટલે પણ એમ આવે જ નહીં બી હોલ ડેશ નથી તો તેનું ખાલી B ને ડેશ એટલે તે મારા ક્વેશ્ચન ને કેવું કર્યું કે લખાવતું તો પેલા તે ગણવાનું ચાલુ કર્યું હોશિયાર બાળક તો તું છોડ 8/15 આવશે બરાબર છે ભાઈ 8/15 કિંજલ થાય છે ને કાકુ સમજાવજો પાછી ન થાય તો મને પૂછજે અને ઓલી સ્પીડ લાગે તોય કેજે તો વધારે પછી નહીં કેતી તો કેવું છે પાછું નથી કેવું થાય
કેવું કહેવાય? સર કોઈ દિલું જ નહીં હોય. હા એવું કર્યું. આના પૈકી યાદો થોડા ધૂળ ભેગી છું. ધૂળ ભેગી. કાંઈ અડવાનું જ નથી. સાથે યાદ. બધા આની સાથે ઘણી યાદો. કેટલા વર્ષ? સૌથી જૂનું કેટલા વર્ષ? પણ સૌથી જૂનું હોય તો એવું થાય તો 14 વર્ષ તો મિનિમમ 14 હોય 2007 માં એટલે આ પછી 14 એના પછી બીજા 3 કોઈ મારા સિવાય કોઈ અડી નથી. આની સાથે કેટલી યાદો છે? ઈ તો આની સાથે તો 1 વર્ષની છે. હજી એક જ વર્ષ. તો બાળકો તમે એડિશન થિયોરમ જે છે એ કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ નથી તો શું કરવાનું એ આપણે સમજ્યા. પણ જો સોરી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ જે છે એ ન હોય તો આનો મતલબ શું છે કે ઇવેન્ટ્સ કમ્પિટિબલ છે. અને જો ઇવેન્ટ્સ કમ્પિટિબલ હોય તો ધેટ મીન્સ કે એના જોઈન્ટ એટલે કે સાયમલ્ટેનિયસ કે જોઈન્ટલી અકરન્સ ના ચાન્સીસ પણ છે. તો જો બે ઇવેન્ટ્સ સાથે બનવાની હોય એની જો આપણે પ્રોબેબિલિટી ગણવી હોય ને તો એને કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ કહેવાય. આપણે ઓલરેડી થિયરીના અંદર સમજાવ્યા છીએ સિમ્પલ ઇવેન્ટ્સ અને કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ બે કે બે થી વધારે સિમ્પલ ઇવેન્ટ્સ ને ભેગી કરીને કરવો એટલે કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ થાય. હવે આ કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ જે છે એ સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ પણ હોય અને સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ ન પણ હોય. એટલે ત્યાં હજી એક બીજી માથાકૂટ આવે જેને આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટીઝ કહીએ. શરતી સંભાવના. તમે જે ભણ્યા જ હશો બરાબર છે. નીકળી કાઈ વાત આપણે કેટલામાં પેજ ઉપર હતું? અમને કરે એના પપ્પાનું નામ યાદ છે કે મારા બાપુનું નામ અરે બાપા ક્યાં બચ્યા બાળકો પાછા આપણા ડિસ્કશન ઉપર આવે તો કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ જેને તમે જોઈન્ટ ઇવેન્ટ્સ પણ કહી શકો છો અને એને ગોતવાના જે ચાન્સીસ છે એને આપણે જોઈન્ટ પ્રોબેબિલિટી કહીએ જેને સિમ્બોલિકલી એ ઇન્ટરસેક્શન બી થી અથવા તો એ ઇન્ટુ બી થી બતાવવાની આવે. બધાના બાળકો હવે ઓબ્વિયસલી આ બે ઇવેન્ટ્સ તમારી સાથે બને છે કે નહીં અને સાથે બનતી હોય તો એના જોઈન્ટ ચાન્સીસ ગોતવા માટે
એ સ્ટેટિસ્ટિકલી જો ઇન્ડિપેન્ડન્ટ હોય તો શું થાય અને સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ ન હોય તો શું થાય? તો એ આપણે એક નાનકડા એક્ઝામ્પલ થી સમજીએ. તો હવે એના માટે હું ચાલુ કરું છું જેથી કરીને તમે બધા પણ જોઈ શકો. એ તમારા ડીથામાં નથી આવતું. તમારે કાઢવું પડશે, કાઢવું. હા હા, એ કાઢી નાખ. ઈ બનાવું છું ને એમાં લખ્યું ઓકે ઇકોનોમિક્સ જો ગજબ ક્યાં ટોકરાવા કર્યું સાથે ઇકોનોમિક્સ પણ ખાલી બાર હરી આયા લઈ લે. કૃષ્ણ તો મોઢું ચડે ચાલે. કોઈ નહીં લડે. કોઈ નહીં લડે. તો નહીં જ લડે. હા તમારા તીખારા થઈ એ વિચારો બોલું લેવાનું હમણાં કઈ ટાઈમ જ નથી ઘણું બધું ચેન્જ કરવું. તમને એકચ્યુઅલ માં તો ઓલા ઉપરના ક્લાસમાં લઈ જવા કા પેલું મોટું ના ના પ્રોજેક્ટર છે ને આ બરોબર છે. ત્યાં માટે મજા આવી. ઈ ઓલો પાછો આટલો જ છે. ઓલો પીળો મોટો. શું કે નહીં? ચાલુ નીકળી જાય છે ઘડી એ આ થઈ સ્વિચ ચાલુ છે. હા ચાલુ. એ ઓલી સ્વિચ ઓફ કર દો. હમણાં કઈ બાકી ચાલુ. એ આપણી એ બાળકો અવાજ આવે છે ને પ્રોપરલી? યસ સર. ના ના કાઈ એ ક્યાં ચડી ગયા નીચે ઉતારો છો. બાપા કઈ બંધ કરી દીધું પાછું. ભલે ને આડું ઓળું રેતું શું છે બંધ જ થઈ ગયું. હાય હાય હાય. હવે ઈ પાછું હવે ઈ ઓલો શું કહેવાય ગોટે ચડ્યું હોય ચાલુ બંધ કરી શકે. કાઈ નથી કર્યું પણ એ ખુદ વિચારતો છે ચાલુ થાવ તો બસ. હવે થોડીક વાર રાહ જો. સર તમારો ટાઈમ વેસ્ટ કરે છે ટાઈમ વેસ્ટ કરે છે પ્રોજેક્ટ. તમે લોકો આડી ઓડી સીચું દો. હવે કાઈ નથી. હવે કાઈ નથી. જે બોલતે લાગતી ગઈ. જે બોલતે હવે લાઈટ કઈ થાય છે યાર? અરે નથી હવે બંધ. એની પાછળ હવે જે યા બેઠું છે ને તું આમ આવતી રહે. મને એમ આવું વાત યાર આ જોવાનું જ છે ખાલી. કરવું નહીં નડતી અહીંયા કોઈ રાવ દે ના ના હવે કોઈ કઈ અડતું નથી. પોતે બસ હવે હવે જ્યાં આડું અવળું જેમ આવે કાઈ સેટિંગ નથી. આ હું હરી કરે છે બધાય સાહેબ?
હોશિયાર છોકરાઓ બેઠા છે ને બધા એ બધા બહુ આવામાં અંદરથી જ્ઞાન આમ છલકાઈને બહાર આવી જતું. તો બાળકો ભાઈ બધા અહીંયા આવજો સર, આવજો આવજો. આવજો સર. જેને જે કરવું ને એ આવી કરીએ. આ એક ખાલી બંધ કરી દે. તો બાળકો જુઓ હા બોલ બોલ બેકગ્રાઉન્ડ વોઇસ બહુ જ આવે છે. સર ચાલા નો પાડો. બરોબર છે. હવે બરોબર છે. 14 વર્ષ 14 years old. બાળકો જો તમારી પાસે ભાઈ બે બાઉલ છે, બાઉલ A અને બાઉલ B, અને એમાં માર્બલ્સ છે, ફેરીઓ. બાઉલ A માં ટોટલ 5 માર્બલ્સ છે, બાઉલ B માં પણ 5. બાઉલ A માં એક 1 બ્લુ કલર છે અને 4 યલો છે, જ્યારે ઓલામાં 3 અને 2 છે. હવે જો મારે કોઈ પણ બાઉલના પ્રેફરન્સ વગર જો એક માર્બલ લેવો, પછી ગમે એમાંથી આવે, બાઉલ A માંથી આવે કે બાઉલ B માંથી આવે, તો એ માર્બલ બ્લુ હોય એના ચાન્સીસ શું? તો કે તો પછી મારા માટે કોઈ બાઉલ મેટર કરતું જ નથી. તો ટોટલ કેટલા માર્બલ્સ છે? 10. અને આ 10 માર્બલ્સ માં બ્લુ માર્બલ્સ કેટલા છે? 4. તો પછી પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બ્લુ માર્બલ શું આવે? 4/10. આ બધાને ક્લિયર થશે? Yes. અને પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ યલો માર્બલ શું આવે? 6/10. બાકુ ને ઘરે પણ બધાને? Yes, sir. પણ હવે આપણે આજ સેમ વસ્તુ બાઉલ A જે છે કે જેમાં ટોટલ કેટલા માર્બલ્સ છે? તો કે 5, જેમાં એક બ્લુ છે અને 4 યલો. મારે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બ્લુ માર્બલ જોઈએ છે, પણ એમાં હું એક નાનકડી શરત મૂકું કે ભાઈ ઈ માર્બલ ક્યાંથી આવવું જોઈએ? તો કે બાઉલ A માંથી આવવું. તો પછી મારે બાઉલ B વિશે તો વિચારવાનું નથી આવતું. જે કઈ વસ્તુ છે ક્યાં છે? બાઉલ A. તો હજી પણ હું ગોતી શું રહ્યો છું? પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બ્લુ માર્બલ. પણ એની સાથે એક કન્ડિશન અટેચ કરેલી છે કે પ્રોવાઇડેડ ઇટ ઇઝ ફ્રોમ બાઉલ A. તો બાઉલ A માં ટોટલ કેટલા માર્બલ છે? 5. અને એમાં બ્લુ કેટલા છે? 1. તો એના ચાન્સીસ શું થઈ જાય? જો કોઈ પણ જાતની કન્ડિશન ન મૂકો તમે તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બ્લુ માર્બલ શું હતું? 4/10. પણ જેવી તમે કન્ડિશન અટેચ કરી આની સાથે પ્રોબેબિલિટી શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. તમે ગોતી રહ્યા છો બ્લુ માર્બલ ની પ્રોબેબિલિટી, પણ હવે એનો આન્સર શું થઈ જશે? ચેન્જ. ખાલી પ્રોબેબિલિટી ઓફ બ્લુ ગોતવું હોય તો 4/10 છે, પણ પ્રોબેબિલિટી ઓફ getting blue marble given it is from A, તો એ શું થઈ જશે? 1/5. તો આ 1/5 જે છે ને આને શું કહેવાય? કન્ડિશનલ. અહીંયા એક શરત જોડાયેલી છે કે ભાઈ હોવું કેમાંથી જોઈએ? બ્લુ. અને આપણે બાઉલ A માંથી હોવું જોઈએ. એટલે જ્યારે પણ તમે કોઈ કન્ડિશન પુટ કરશો ને પ્રોબેબિલિટી ગોતવા માટે કોઈ પણ ઇવેન્ટ, તો એનું જે આપણે નોટેશન કરવાનું છે એ કઈ રીતે થશે? તો કે તમે જેની પ્રોબેબિલિટી ગોતવા માંગો છો, જેમ કે હું શેની પ્રોબેબિલિટી ગોતવા માંગુ છું? ઈ મારી ઇવેન્ટ. અને પછી એક આવી સ્લેશ ની સાઇન કરીશ. આ સ્લેશ જે છે એનું ઇન્ટરપ્રિટેશન શું થશે? ગિવન થાય. બરાબર. અને સ્લેશ પછી જે લખશું ને ઈ એની કન્ડિશન. એટલે જો મારે આનું ઇન્ટરપ્રિટેશન કરવું હોય આ નોટેશન, તો ઈ શું થાય કે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બ્લુ માર્બલ
given it is from A કે બાઉલ A બરાબર છે જે શું છે 1/5 હવે જુઓ કે suppose marble is drawn is blue, what is the probability that it is drawn from A? That means કે હવે obviously મારે શું ગોતવું છે શેની probability ગોતવી છે બાઉલ A માંથી માર્બલ આવે શરત શું છે is હોય તો કે બ્લુ બરાબર તો obviously મારું નોટેશન થઈ જશે P of A given it is a blue marble તો શું થાય તો કે હવે આખું ચેન્જ થઈ જશે બરાબર કે ટોટલ બ્લુ માર્બલ્સ મારી પાસે કેટલા છે બાઉલ A અને બાઉલ B માં એમાંથી મારે શેની પ્રોબેબિલિટી ગોતવી છે બાઉલ A માંથી માર્બલ આવ્યું બરાબર તો બાઉલ A માં કેટલા બ્લુ માર્બલ છે 1 તો ચાન્સીસ શું થઈ જાય જો આ બ્રહ્મજ્ઞાન તમને ખબર પડી હોય ને તો અહીંયા ત્રણ બહુ ઇન્ટરેસ્ટિંગ એનાલિસિસ થાય પહેલું એનાલિસિસ કે જો કોઈ પણ ઇવેન્ટ સાથે કોઈ પણ જાતની કન્ડિશન અટેચ ન હોય ને તો એનો આન્સર છે 4/10 પ્રોબેબિલિટી ઓફ બ્લુ માર્બલ પણ જો કન્ડિશન એમાં અટેચ કરો તો ઈ પ્રોબેબિલિટી શું થશે ચેન્જ થશે 1/5 આપણે બ્લુ માર્બલ ની પ્રોબેબિલિટી ગોતતા હતા પણ ત્યાં શરત શું મૂકી હતી કે ઇટ ઇઝ ફ્રોમ બાઉલ A હવે આના પછી ત્રીજું ઇન્ટરેસ્ટિંગ ફાઇન્ડિંગ કે જો તમે શરતમાં ચેન્જ કરશો જેમ કે આપણે આ ત્રીજામાં શું કર્યું તો કે આપણી કન્ડિશન ચેન્જ કરી હવે મારે પ્રોબેબિલિટી ઓફ બ્લુ માર્બલ નથી ગોતવું મારે પ્રોબેબિલિટી ઓફ બાઉલ A ગોતવું છે given it is a blue marble તો પણ મારા ચાન્સીસ શું થઈ જશે ચેન્જ 4/10 1/5 અને હવે શું આવ્યું 1/4 એટલે જો કન્ડિશન ચેન્જ થઈ તો પ્રોબેબિલિટી એ શું થાય ચેન્જ થાય તમને ખબર શું પડતી હોવી જોઈએ કે તમને જે કહેવામાં આવ્યું છે એ ફ્રી ફ્રોમ કન્ડિશન છે કે એની સાથે કોઈ કન્ડિશન અટેચ છે જે કન્ડિશન અટેચ થયેલી હોય એ તમને આઈડેન્ટિફાઈ કરતા આવડતી હોવી જોઈએ કે ભાઈ કઈ કન્ડિશનની વાત કરવામાં આવી રહી છે હવે જો તમને આ ખબર પડે ને તો તમે સ્ટેટિસ્ટિકલ ઇન્ડિપેન્ડન્સ ઉપર જઈ શકો કઈ રીતે એ વસ્તુ થાય તો કે હજી આપણે આગળ વધી આ તો મેં તમને કહી પ્રોબેબિલિટી ઓફ બ્લુ given A થશે 1/4 probability of A given it is a blue marble A છે 1/4 અહીંયા આપણે કીધું કે ભાઈ બેની પ્રોબેબિલિટી કે ચાન્સીસ સેમ છે નહીં હવે માનો કે તમારી પાસે એક જાર અને જારમાં 5 માર્બલ્સ બે બ્લુ છે અને 3 યલો માર્બલ્સ જે છે એ છે તમારે કોઈ એક માર્બલ લેવો એ બ્લુ માર્બલ હોય એના ચાન્સીસ શું હોય અને યલો એના ચાન્સીસ શું હોય બરાબર હવે હું તમને એવું કહું કે તમે પહેલો ડ્રો કરી લીધો બરાબર અને એ ડ્રો તમે વિથ રિપ્લેસમેન્ટ કરી રહ્યા વિથ રિપ્લેસમેન્ટ એટલે શું પુરવણી સહિત વિધાઉટ રિપ્લેસમેન્ટ એટલે પુરવણી રહિત પુરવણી સહિત નો મતલબ શું છે કે તમે જે કાઢ્યું છે એ પાછું મૂકી દેશો બરાબર જ્યારે વિધાઉટ રિપ્લેસમેન્ટ માં આપણે પાછું મૂકતા નથી હવે હું તમને અહીંયા એમ કહું કે ભાઈ હું પહેલો ડ્રો કરું છું અને બ્લુ માર્બલ આવે બરાબર અને પછી વિથ રિપ્લેસમેન્ટ હું સેકન્ડ ડ્રો કરું છું અને એ પણ બ્લુ માર્બલ હોય એના ચાન્સીસ શું તો કે એના ચાન્સીસ પણ 2/5 કારણ કે જારમાં પાછા કેટલા થઈ ગયા છે 5 માર્બલ્સ અને બ્લુ માર્બલ્સ કેટલા છે 2 તો આનો મતલબ શું થયો કે જો તમારી પાસે જે ડેટા છે એમાં તમે જો વિથ રિપ્લેસમેન્ટ વાત કરી રહ્યા અને સક્સેસિવ ડ્રોઝ કરી રહ્યા હો એક ડ્રો કર્યો એના પછી બીજો કર્યો એના પછી ત્રીજો કર્યો અને જો સેમ ડ્રો ની જ વાત કરતા હો દરેક વખતે બ્લુ માર્બલ ની જ વાત કરવાના તો તમારા ચાન્સીસ જે છે ઇવેન્ટ ના ચેન્જ થશે નહીં બરાબર ઈ એઝ ઇટ ઇઝ રહેશે આને સ્ટેટિસ્ટિકલ ઇન્ડિપેન્ડન્સ કે સેકન્ડ ડ્રો ના ચાન્સીસ ને કોઈ ફરક નથી પડતો પેલા ડ્રો માં શું આવ્યું
જેમ કે આજે આપણે એવું એક્ઝામ્પલ માં થોડો ચેન્જ કરું કે મારો ફર્સ્ટ ડ્રો કોનો હતો? યલો માર્બલ, બરાબર. અને હવે સેકન્ડ ડ્રો માં મને બ્લુ માર્બલ આવે, એના ચાન્સીસ શું? જો એ વિથ રિપ્લેસમેન્ટ હોય તો કે તો એના ચાન્સીસ 2/5, કારણ કે જારમાં તો પાછા શું થઈ ગયા છે? 5 માર્બલ્સ છે ત્યાં છે, અને બ્લુ માર્બલ્સ કેટલા છે? 2. તો પહેલા ડ્રો માં બ્લુ હતું કે પહેલા ડ્રો માં યલો હતું? સેકન્ડ ડ્રો ના ચાન્સીસ ને કોઈ ફરક નથી પડતો કે આગળ શું બન્યું. તો જો હું પહેલા ડ્રો ને ઇવેન્ટ A કહેતો અને બીજા ડ્રો ને હું ઇવેન્ટ B કહેતો, તો આ બે ઇવેન્ટ્સ કેવી છે? સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ. અને હવે જો મારે એમ પૂછવું હોય મને કે મારે ગોતવું હોય કે what is the chances of getting a blue marble in first row and second row, તમારે ફર્સ્ટ રો માં બ્લુ માર્બલ જોઈએ છે અને સેકન્ડ રો માં વિથ રિપ્લેસમેન્ટ, તો શું થશે કે મારે જોઈન્ટ પ્રોબેબિલિટી B1 B2, જો ડ્રો ને 1 અને 2 માં કેતો બે વખતે મારે શું જોઈએ છે? બ્લુ માર્બલ. તો ફર્સ્ટ રો માં બ્લુ માર્બલ આવે એના ચાન્સીસ શું હોય? 2/5. અને સેકન્ડ રો માં બ્લુ માર્બલ આવે એના ચાન્સીસ શું હોય? તો એની જોઈન્ટ પ્રોબેબિલિટી શું છે? 4/25. ફર્સ્ટ રો માં યલો આવે અને સેકન્ડ રો માં યલો આવે એના ચાન્સીસ શું હોય? તો કે 3/5 into 3/5, 9/20. ફર્સ્ટ રો માં આપણે બ્લુ આવે અને સેકન્ડ રો માં યલો આવે એના ચાન્સીસ શું થાય? તો કે 2/5 into 3/5, 6/20. બરાબર. અને ફર્સ્ટ રો ના અંદર યલો આવે ને સેકન્ડ રો માં બ્લુ આવે, એના ચાન્સીસ શું થાય? 6/25. એટલે જો હું આ એક્સપેરિમેન્ટ ની વાત કરું કે જેમાં હું એક્સપેરિમેન્ટ કરી રહ્યો છું કે મારે શું જોઈએ છે, તો કે મારે 1/1 બે ડ્રોઝ કરવા વિથ રિપ્લેસમેન્ટ, અને જારમાં શું છે? 2 બ્લુ માર્બલ્સ અને 3 યલો. તો પોસિબલ કેસીસ કેટલા? તો કે પહેલા ડ્રો માં B1 અને બીજામાં શું થાય? એટલે બેયમાં બ્લુ બ્લુ આવે, બરાબર. પહેલામાં B1 અને બીજામાં યલો આવે. પહેલામાં યલો આવે, બીજામાં બ્લુ, અને પહેલામાં યલો આવે અને બીજામાં યલો આવે. આ ટોટલ પોસિબલ 4 આઉટકમ્સ, અને આ બબે ઇવેન્ટ્સ કે જે કેવી બનશે? જોઈન્ટલી બનશે. મારે જોઈન્ટ ઇવેન્ટ એન્ડ આવી રહ્યું છે, બરાબર. તો જો મારે ચાન્સીસ ગણવા હોય તો 2/5 4/25, બરાબર. 2/5 6/25, 3/5 2/5 6/25, અને 3/5 3/5. ટોટલ પ્રોબેબિલિટી કરો ને, આ એક્ઝોસ્ટિવ કેસીસ, આ એક્સપેરિમેન્ટના આ 4 પોસિબલ કેસીસ થઈ શકે જો તમે વિથ રિપ્લેસમેન્ટ કરતા હો તો. બધાને બાળકો? કોઈને પ્રોબ્લેમ નથી નામ? ઘરે બધા? Yes, sir. That, sir. પણ હવે થોડુંક ચેન્જ કરે કે if one marble is drawn is blue and without replacing we draw the second marble, then will the probability be the same? No. શું કામ નો ભાઈ? કારણ કે એક માર્બલ ને મેં શું કરી દીધો? સાઈડ માં. તો ફર્સ્ટ રો માં બ્લુ માર્બલ આવે એના ચાન્સીસ શું હોય? 2/5 ફર્સ્ટ રો ની વાત. અને સેકન્ડ રો માં બ્લુ માર્બલ આવે એના ચાન્સીસ આવે 2/5 નો. ઈ કેટલા હોય? 1/4. બરાબર ભાઈ?
Yes. કઈ રીતે 1/4 આવ્યા? કારણ કે હવે માર્બલ જારમાં કેટલા માર્બલ છે? 4. એમાં બ્લુ માર્બલ કેટલું હોય? ખાલી 1. બરાબર. આની જગ્યાએ હું એવું કહું કે ફર્સ્ટ રો માં મને બ્લુ માર્બલ આવશે અને સેકન્ડ રો માં યલો આવશે. બરાબર. તો સેકન્ડ રો માં યલો આવે એના ચાન્સીસ 3/5 જ હશે. તો કે 3/4. બરાબર. યાય ચાન્સીસ કેવા થઈ ગયા? ચેન્જ થઈ ગયા. પેલાની તો 3/5 3/5 જ રહેતું. હવે એ શું થઈ ગયું? 3/4. આનો મતલબ તો મેં અહીંયા ઉપર એવું કીધું ને કે ભાઈ બ્લુ માર્બલ જો સેકન્ડ રો માં લઉં તો ચાન્સીસ શું છે? 1/4. તો હવે જો હું એવું કહું કે પહેલા રો માં મને યલો મળ્યો અને સેકન્ડ રો માં હું બ્લુ લઈ લઉં તો સેકન્ડ રો ના ચાન્સીસ 1/4 જ હોય. 2/4. બરાબર ને ભાઈ? આવું શું કામ થયું? ઓર હજી ઉપર હજી એક છેલ્લું વાક્ય જોડીને પછી આખું બધું સમજીએ કે અહીંયા હું એવું સમજો કે સેકન્ડ રો માં જો યલો આવે તો ચાન્સીસ શું છે? 3/5. હવે માનો હું એવું કહું કે પહેલા રો માં મને યલો માર્બલ આવ્યું અને સેકન્ડ રો માં યલો માર્બલ આવે એના ચાન્સીસ શું હોવા જોઈએ? 3/4 ત્યાં લખી શકું તો કે નહીં, કારણ કે અહીંયા 2/4 થઈ જાય, કારણ કે હવે યલો માર્બલ શું જ બચી જાવ. તો ધેટ મીન્સ કે અહીંયા સેકન્ડ આપણા ડ્રો ના અંદર જે 1/4 હતું બ્લુ માર્બલ ની પ્રોબેબિલિટી, બરાબર, સબ્જેક્ટ ટુ આગળ શું હોય? બ્લુ માર્બલ. પણ સેકન્ડ રો માં બ્લુ માર્બલ ની પ્રોબેબિલિટી ચેન્જ થઈ જાય છે જો આગળ બ્લુ ની જગ્યાએ શું આવ્યું હોય? યલો. આ જ રીતે સેકન્ડ રો માં યલો માર્બલ ની પ્રોબેબિલિટી 3/4 સબ્જેક્ટ ટુ આગળ શું આવ્યું છે? બ્લુ માર્બલ ફર્સ્ટ રો. પણ આ જ સેકન્ડ રો ના યલો માર્બલ ની પ્રોબેબિલિટી ચેન્જ થઈ જાય છે જો આગળ શું હોય? તો આ જે સેકન્ડ રો છે એ પૂરેપૂરો ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યો છે કોનાથી? ફર્સ્ટ રો. તો આ બે ઇવેન્ટ્સ સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ નથી, કારણ કે જો સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ હોત તો આને કોઈ લેવા દેવા નહોતા કે આગળ બ્લુ આવ્યું છે કે યલો. તો આ જે સેકન્ડ ઇવેન્ટ ની પ્રોબેબિલિટી છે ને એક કન્ડિશનલ પ્રોબેબિલિટી. આગળ કન્ડિશન જોડવી પડે કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બ્લુ માર્બલ ઇવન ઇન ફર્સ્ટ રો યુ વિલ ગેટ યલો માર્બલ કે બ્લુ માર્બલ, જે કીધું. જેમ કે જો મારી ઓલું રાખું કે ફર્સ્ટ રો માં બ્લુ માર્બલ છે તો પ્રોબેબિલિટી શું થઈ જશે? 1/4. અને એ જ રીતે ફર્સ્ટ રો માં જો યલો હોય તો 2/4. આવું યલો માં થાય કે ફર્સ્ટ રો માં જો બ્લુ હોય તો 3/5 અલા 3/4 સોરી, પણ જો ફર્સ્ટ રો માં યલો હોય તો 2/4. તો હું અહીંયા જ્યારે લખું છું ને ચાર મારા કેસીસ, તો કે ફર્સ્ટ રો માં B1, સેકન્ડ રો માં પણ બ્લુ, પણ આગળ શું થયેલું હોવું જોઈએ? B1. એ જ રીતે ફર્સ્ટ રો ના અંદર બ્લુ અને સેકન્ડ રો માં યલો, ઇવન આગળ શું થયેલું હોવું જોઈએ? બ્લુ. ફર્સ્ટ રો માં યલો, સેકન્ડ રો ના અંદર બ્લુ, પણ આગળ શું થયેલું હોવું જોઈએ? યલો. અને ફર્સ્ટ રો ના અંદર યલો, સેકન્ડ રો માં પણ યલો, પણ આગળ શું થયેલું? તો આ પોસિબલ ચાર આઉટકમ જે ત્યાં B1 B2 હતા, બરાબર, કે Y1 Y2 હતા, બરાબર, ઈ જ વસ્તુ જો, પણ અહીંયા નીચે શું આવશે? સ્લેશ પણ આવશે, કારણ કે આ જે સેકન્ડ ઇવેન્ટ છે એ પૂરેપૂરી ઇન્ફ્લુઅન્સ થઈ રહી છે કે આગળ શું બન્યું. એટલે હવે જ્યારે હું આ ઇવેન્ટ ના ચાન્સ મારે જો જોઈન્ટ પ્રોબેબિલિટી ગોતવી હોય તો હું શું કરી રહ્યો છું? P of B1 into B2, પણ ત્યાં B1 વાળું પણ આવશે. તો B1 ના ચાન્સીસ કેટલા ભાઈ? 2/5. ઓલાના ચાન્સીસ કેટલા? 1. તો કેટલા થયા ભાઈ? 2/20 અથવા તો 1/10. બરાબર.
એ જ રીતે B1 ના ચાન્સીસ કેટલા અને યલો હોય અને આપણે કોઈ 3/4 Y1 3/5 અને બ્લુ હોય 2/4 અને 3/5 અને 2/4 તમે જો આગળ જે ચાર લખ્યા એ એક્ઝોસ્ટિવ કેસીસ ને ટોટલ 1 જ થશે. Y આપણે જોઈન્ટ ઇવેન્ટ્સ જ ગણતા હતા B1 B2 તો B1 B2 નો યા આન્સર આવતો તો 4/25 અહીંયા B1 B2 નો આન્સર આવે 2/20. જો તમારી સેકન્ડ ઇવેન્ટ ફર્સ્ટ ઇવેન્ટ થી ઇન્ફ્લુઅન્સ થાય ને તો એના જોઈન્ટ ઇવેન્ટ ના ચાન્સીસ કેવા થઈ જાય છે થોડા વધે છે less થાય 4/25 અહીંયા 1/10 એ ચાન્સીસ આપણે રાધર એડ લેસ માનવો જોઈએ એ ચાન્સીસ કેવા થઈ જાય છે ચેન્જ વસ્તુ ઈ જ કરી રહ્યા જોઈન્ટ ઇવેન્ટ્સ જ ગણવાનું પણ A into B કરવાનું છે કે A into B given A કરવાનું એ ટોટલી કઈ વાત ઉપર ડિપેન્ડ કરશે કે આ બે ઇવેન્ટ્સ સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ છે કે નથી એ વસ્તુ નક્કી શેનાથી થાય તો કે જ્યારે તમે સેકન્ડ ઇવેન્ટ ની વાત કરતા હો ને ત્યારે જોવાનું રહે કે આ સેકન્ડ ઇવેન્ટ ના ચાન્સીસ ઇન્ફ્લુઅન્સ થાય છે ફર્સ્ટ ઇવેન્ટ માં શું બન્યું છે ના જો ઇન્ફ્લુઅન્સ ન થતા હો તો સિમ્પલી બંનેનું શું થશે ખાલી મલ્ટીપ્લિકેશન A into B જે રીતે આ બેનો સરવાળો થતો A plus B બરાબર પણ જો ઇન્ફ્લુઅન્સ થતું હોય તો A into B તો થશે પણ B ખાલી નહીં આવે B given A આવે બધાને બાળકો પાક્કું ને હવે જો આ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હોય તો આવી કોઈ માથાકૂટ કરવાની આવે તો કોઈ કરવા કારણ કે ત્યાં તો કોઈ જોઈન્ટ ઇવેન્ટ ની વાત જ નથી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ન હોય તો જ આ માથાકૂટ આવે કે તો પછી મારે એવા ચાન્સીસ પણ જોવા પડશે કે જે બંનેને કમ્બાઈન કરી જોઈન્ટલી અકર થતું હોય તો એ શું થાય કે જો હું આ ટોટલ પ્રોબેબિલિટી ની થિયરમ લગાડું ને તો ત્યાં A અને B ની ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટી માંથી મારે એની જોઈન્ટ પ્રોબેબિલિટી શું કરવી પડે લેસ કરવી એટલે ત્યાં મારું P of A plus B નું ઇક્વેશન શું થઈ જાય P of A plus P of B minus P of A into B કે A intersection B જે તમે કહો પણ આ A into B કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું કે ભાઈ A into B માં ખાલી A into B કરવાનું છે કે A into B given A કરવાનું છે પાછું ફરીથી કહી રહ્યો કે જો બે ઇવેન્ટ સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ હોય તો A into B થાય પણ જો બે ઇવેન્ટ સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ ન હોય તો A into B given A થશે ત્યાં કન્ડિશનલ પ્રોબેબિલિટી આવશે બધાને બાળકો કોઈને પણ ન સમજાણું તો કયો પાક્કું છે ભાઈ અરે બધા એ બાળકો Yes, sir. Done, sir. બરાબર ઓકે આ જે મેં વાર્તા કરી ને ભાઈ ઈ જ યાદ આવી હવે એમાં ટાઈમ પાસ કરતા નથી આ સેમ વસ્તુ જ આવશે કે હવે આપણે એને P of y2 નહીં કહીએ P of y2 given y1 કહીશું u આવે છે ને અવાજ બાળકો Yes, sir. ઓકે કાઈ નહીં આ તો ખાલી જસ્ટ તમારા જીકે વધારવા તો શું કહેશો હજી સમજાતો પૂછી નાખું એમ કે હે
લે હા ઈ બસ આ હોશિયાર છોકરી એટલે જો અહીંયા જે લખ્યું છે કે જો ઇવેન્ટ્સ A અને B જો ઇન્ડિપેન્ડન્ટ હોય તો P of AB શું થશે P of A into P of B એટલે કે તમે એને ઇન્ટરસેક્શન ના પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ લખી શકો અને જો ઇન્ડિપેન્ડન્સ ઇવેન્ટ હોય ને તો P of A given B કયો કે P of A કયો બે વસ્તુ કેવી થાય સેમ જ થાય કારણ કે એને B સાથે કોઈ લેવા દેવા છે જ નહીં और P of B given A क्यों के P of B क्यों कोई लेवा देवा छे नहीं तो તમારા લીખામાં આ બધી વસ્તુ આ નથી આવી એ આપી જવાય ને બોલો શું બોલ્યો બકા આ કેમેરો કાય બંધ કરી દીધો કેમેરામાં બકા એક તો હું છું એ કાળિયો અને આ લોકો હાલે હાલે તો આમ તમારા દર્શન ન થાય તમને ભક્તિ ન થાય જોઈને કરી છે શું આમ તમને જોઈને આમ ગજબ ને આમ આનંદ આવી જશે ઉભર હાલ કરી દો હાલ જો આવ્યો હવે બસ જો વાગ્યો SS file લે રાજેશ હાલ બાજુ ભણાવવાનું કરવા દે આવ મફત ની આપણે હાથ કરવા આવીએ અહીંયા તો બાળકો આ લીખામાં થિયરી તમને જોવા મળશે આ ટાઇટલ લીધું મલ્ટીપ્લિસિટી થિયરમ or theorem on compound કે જેમાં જો મ્યુચ્યુઅલી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો P of A given B is equal to શું થાય P of A that is probability of happening of event A is independent of the happening of B. Probability of simultaneous occurrence of two events A and B equal to the probability of one of the events is multiplied by the conditional probability of other given occurrence of the first. That is P of AB is equal to શું થશે P of A into P of B given A or P of B into P of A given B. પણ જો statistically independent હોય તો આ ઓબ્લિક વાળું ટૂંકમાં સ્કોર વાળું નીકળી જશે બધાને બાળકો પાકું ને તો ઉપર આવું ટાઇટલ આપીશું આપણા લાઇટ્સ કરું ને તમારા ના ચાલશે આ નહીં દેખાતું હવે ભાઈ જો બગા તારું ધ્યાન રાખવું પડે બગા કરે યાદ છે ત્યાં લાઇટ્સ ત્યાં પાછળ જ છે જો સર तो multiplicity theorem or theorem on compound probability ના ના તું બોલો સર અને હોશિયારની કેટેગરીમાં નાખી દો સર multiplicity theorem or theorem on compound probability જેમાં લખીશું કે if two events A and B આ જે નીચે લખ્યું છે ને છેલ્લી if two events A and B are statistically independent then I equation P of AB is equal to P of A into P of B.
અને આ સેમ ટાઇટલ આપવાનું પણ વચ્ચે નોટ લખવાનું. If two events A and B are not statistically independent. If two events A and B are not statistically independent. તો હવે આ ઉપરનું ઇક્વેશન લખો. P of AB is equal to P of A into P of B given A. સર હા મેં કઈ નહીં. ક્યારનો બોલું જ છું. હા હા પણ તમે ત્યાં સ્ટોપ થઈ ગયા હતા ને એટલે. બધાને લખાઈ ગયું ને બાળકો? તો હવે આ ટાઇટલ આપો. એડિશન થિયોરમ ફોર કમ્પિટિબલ ઇવેન્ટ્સ. કમ્પિટિબલ ઇવેન્ટ્સ એટલે નોટ મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ. અને એમાં પછી આ ઇક્વેશન લખી નાખો. Addition theorem for compatible events. Countsમાં not mutually exclusive. આ પછી આ ઇક્વેશન એમાં a ઇન્ટરસેક્શન વાળું ન કરવું તો ચાલશે. a plus b is equal to p of a plus p of b minus p of a into b. a plus b જ લખ્યું હતું ત્યાં, ઇન્ટરસેક્શન નતું કર્યું. મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ. થોડી થોડી ખોટડી થતી જાય. બધાને બાળકો for three events આ આપણા રેફરન્સ માટે. હા હા કરી નાખે. For three events લખાઈ ગયું ને બાળકો? તો હવે આપણે કમ્પાઉન્ડ ઇવેન્ટ્સ જે આપણે સમજ્યા છે ત્યાં આપણે જોઈન્ટ પ્રોબેબિલિટી શોધવા, આઈધર ઓર વાળી વસ્તુ નથી. તો એક કેસમાં આપણે જો ફર્સ્ટ ક્વેશ્ચન આપણો જોઈએ પહેલા તો કે જો આપણે 5 coins are tossed, what is the probability that all will show a head? તો obviously 5 coins ને toss કરો, કાં તો તમે સીધું કરી શકો કે જો 5 coins ને toss કરો ને તો ટોટલ 32 કેસીસ થાય, બરાબર, અને બધાય હેડ્સ જ આપે એવો એક જ કેસ હોય. પણ આપણે એ રીતે નહીં, આપણે થિયરમના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજ. તો આજે કોઈ પણ કોઈન ને ટોસ કરો તો શું મળે ભાઈ?
હેડ ઓકે તો હેડ આવવાના ચાન્સીસ કેટલા 1/2 તો આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ અને ફિફ્થ આને આપણે A B C D E કહીએ કે આ 5 ઇવેન્ટ બરાબર તો ભાઈ પહેલા કોઈન્સ ઉપર હેડ આવે બીજા ઉપર હેડ્સ આવે ત્રીજા ઉપર હેડ આવે ચોથા ઉપર હેડ આવે અને પાંચમા ઉપર head આવે. પાછું જેવું બોલી રહ્યો છું કે મારે કેવું જોઈએ છે જોઈન્ટ જોઈએ છે આઈધર ઓર નથી પહેલા ઉપર હેડ આવે એન્ડ સેકન્ડ એન્ડ થર્ડ એન્ડ ફોર્થ અને એન્ડ ફિફ્થ તો જ મારી ઇવેન્ટ બની ગણાય બરાબર તો P of A હવે એને ઇન્ટુ P of B થાય કે એના ભેગી કોઈ શરત આવે તો કે ઓબ્વિયસલી સેકન્ડ કોઈન ને કોઈ ફરક નથી પડતો કે પહેલા કોઈન સાથે શું થયું છે કે ત્રીજા ચોથા પાંચમા કોઈન સાથે શું થવાનું આ જ રીતે ત્રીજા કોઈન ને પણ કોઈ ફરક નથી પડવાનો કે આગલા બે સાથે શું થયું કે પાછલા બે સાથે શું થવાનું આ જ સેમ વસ્તુ લાગુ પડે ચોથા ને આ જ સેમ વસ્તુ લાગુ પડે પાંચમા તો આ પાંચે પાંચ કોઈન્સ કેવા છે સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ તો P of A into P of B into P of C into P of D into P of E P of A ના ચાન્સીસ કેટલા છે 1/2 P of B ના ચાન્સીસ કેટલા છે 1/2 C ના ચાન્સીસ 1/2 D ના ચાન્સીસ 1/2 અને E ના ચાન્સીસ 1/2 તો 1/2 કેટલી વાર મલ્ટીપ્લાય કરવા પડે 5 આન્સર શું આવે 1 બધાને બાળકો પાકું ને ઘરે બેઠેલા લોકો Yes, sir. તો પહેલા ક્વેશ્ચન લખી નાખો પછી આન્સર ઉપર જઈએ Done, sir. Done, sir. Done, sir. હા વેઇટ તો probability of getting head from first coin જેને P of A કહીએ તો 1/2 probability of getting head from second coin જેને P of B કહીએ તો 1/2 1/2 1/2 અને 1/2 probability of getting heads on all coins so P of A into B into C into D into E because of આ પાંચેય events statistically independent છે તો પાંચેય events ની probability નું શું થાય multiplication joint probability find out કરવી છે એટલે so 1/2 into 1/2 into 1/2 into 1/2 શું આવે આન્સર 1/30 Done, sir.
થેન્ક યુ બાળકો. સર વેઇટ. ક્યાં ચેન્જ કર્યું? Done, sir. કોઈ બોલાવે છે? કોણ હા, બોલો. સર. કોણ કોણ તને બોલાવે? સર બોલો. કોઈ બોલ્યું નથી ને બાળકો? ડન સર. કોઈ નથી બોલ્યું. તો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન છે. A card is drawn from a pack of ત્યાં એ નથી છપાણું એટલે મારી ટાઈપ નથી. Pack of કટ. કટ જો કાઈ નથી થતું ને આ ખોટી કદાચ છીક બી કાઈ છે એમાં તને થાય જ છે કટ. ના સર થાય છે વચ્ચે વચ્ચે થાય છે. ઓકે જો હવે જો હવે કાઈ નહીં આ એવા ક્વેશ્ચન દે ને. એક મિનિટ આ ક્વેશ્ચન તું લખી નાખ ને પણ એમની તું Period 2-3 આવવા જોઈએ હો સાહેબ. શું કહેશ બકા? તમારા 2-3 પીરિયડ આવવા જોઈએ. આ ખોટું કરે. ખોટું કોઈ એટલે હું જ કરું છું બકા. અરે એમ નહીં 2-3 આવે તો મજા આવે ને. બીજામાં આપણું ક્યાંય હાલે નહીં. હવે મજા એક પીરિયડ માં નો આવે. કરવું આપણે. અંકુર સર નહીં આવે. ભાઈ આવશે બકા તું ચિંતા ન કર ટેન્શન માં આવી ગયો. કોણ હતો જલ્દી બોલ પાછો. હવે બોલો બોલ સર. કરી દે. તમે આવી રીતે એ પૂછો. બોલ સમ છે તને બોલ 398 99 95 બોલ જલ્દી. કિલન તું હતો ને કિલન? ના સર હવે સાચું બોલ. અરે હું નતો સર. ઓકે તો બાળકો અહીંયા જે ચિંતા થાય છે ને તમને થતી હશે કહી દો કે હમણાં થોડીક વાર પછી મારો પૂરો થાય છે. બરોબર હાલે. બરાબર. જીવન 6:30 લગીન ભલે ખેંચી લ્યો એવું લાગે તો 7 વાગ્યા લગીન ખેંચી લ્યો. બરોબર હાલે. અહીંયા એક બે જણા જે અંકુરના પ્રેમમાં છે ભાઈ એવું. આવશે ચિંતા નહીં કરતો. અહીંયા ચેટ બોક્સ માં વોટ્સએપ ઉપર તો તું વાતું કરી શકે છો એના ભેગી. અહીંયા ચેટ માં ફોરમ ક્યાં કહે કે 5:39 થઈ તો ઈ કે સર મળે. મેં એવું પૂછ્યું કે 6:30 લગી ચેટ સરનો જો લેક્ચર છે. બધા જો કયું ના લખે. હા કાઈ વાત. ઈ તો તારા વોચમાં છે ને 5:10 થઈ હતી ને એટલે બરોબર. બાકી તુંય બોલે જ છે. નહીં હું ન બોલું. હા ભલે કાઈ વાંધો નહીં. ભાઈ સોરી મારે ભાઈ શો થાય છે. તારે બધી રીતે તું બકા લોકી નું એક અલગ વેરિયન્ટ છો. બસ સાહેબ હું તમારી કોઈ રમ ગજબ થઈ ગયું. ટાઈમ જ અલગ રીતે ચાલી રહી છે. અરે એવું નથી વિન્ડો ક્રેક થઈ ગઈ ને એટલે પાછી install કરી છે.
ટાઈમ સેટ કરતા ભૂલાઈ ગયો. એટલે બાવા થોડીક વાર બકા 10-15 મિનિટ ફેરવી હાલો દે. ના આન્સર બતાવો. હવે નહીં, નહીં. હવે સાંભળવું જ તારું. જો બાળકો, જો તમને કીધું છે કે a card is drawn from a pack of 52 cards and then a second card is drawn. What is the probability that both the cards drawn are queen? શેની probability ગોતવાની છે ભાઈ? બે queens ની. બે queens ની. પેલું card draw કરીએ પાછું એવું કે નહીં બહુ વોઇસ આવવા માંડ્યો. આ લોકો હસી રહ્યા છે. હવે આવ્યો ને? તો પેલું કાર્ડ ડ્રો કરીએ અને ક્વીન હોય એના ચાન્સીસ શું હોય? 4/52. કોઈને વાંધો નથી ને? એન્ડ સેકન્ડ કાર્ડ ડ્રો કરીએ તો હવે એક ક્વીન ને તો સાઈડમાં મૂકી દીધી કે ભાઈ, તો હવે ક્વીન કેટલી બચી અને કાર્ડ છે કેટલા બચ્યા? આપણે આઈધર ઓર કરવું છે કે એન્ડ કરવું? બે ક્વીન સાથે જો રિયલ વર્લ્ડ માં આમ પોસિબલ એમાંય વાંધા પડે. તો કોમન આપણે જોઈન્ટ પ્રોબેબિલિટી ગોતવી છે અને સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ નથી, કારણ કે આપણે ગોતી રહ્યા છીએ ક્વીન ની જ પ્રોબેબિલિટી, પણ પહેલા ડ્રો માં 4/52, બીજામાં 3/51. તો જો હું જોઈન્ટ પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરું તો probability of getting a queen, that is 1/13, and after drawing first queen we are left with 51 cards and 3 queens. The probability of getting queen in second draw will be 1/17. પણ તમે જો અહીંયા જોશો કે P of B given A લખેલું, કારણ કે આપણે ફર્સ્ટ ડ્રો માં ક્વીન આવી ગઈ છે એ શરત સાથે સેકન્ડ ક્વીન આપણે લઈ રહ્યા. તો મારે probability that both cards are queen એટલે મારે P of A into B જ ગણવું છે, પણ P of A into B એટલે P of A into P of B નહીં થાય, P of A into P of B given A. એટલે આન્સર આવશે 1/21. અંદાય ને બાળકો? લગાવ. પછી 8 વાગ્યા સુધી તમારે 7:30 8 અમથું દોઢ કલાકે દીકરાને નહીં મળી શકે. કેમ? એલિશાના ચોપડા ઉપાડી લઈ આવી છે એટલે ગાજરીના. અરે પૂછું છું જસ. હમણાં ઈ લોકો બે ચક્કરવડમ જ કરશે કે જો બે ભાઈમાંથી કોણ આવે, બધા જીગરે આવી જાય એવું થાય. બેયનું આવું જોઈએ. જીગરાના ભાઈ મારતું જીગરો અમારો ગૂગલ છે, ગૂગલ છે અમારો ગૂગલ. એને બધી ખબર સર્કલ 23 નથી છે. આને. અમારો ફઈબાએ છે. ઓહો, બધા એના નામ પાડે. તાર પાડ્યું કે નથી પાડ્યું? નથી પાડ્યું? કઈ દે નામ પાડી. તમારું નામ કયું છે? કોણ? સર પાડે તો ખરી, પાડી દો. બધાય તમારો ત્રાસ ગયો ને એટલે નો પાડ્યું જોઈએ. આપણને થોડી ત્રાસ ગયો છે. હવે એમાંય પાછા તમે આમ આદમીમાં જ પડો એટલે પાછો ગજબ ત્રાસ. ટિકિટ મળી કે તારી પાસે વાળા છે જેમ હોય એમ. ભાઈ તું બકા કેમ નો આવ્યો અત્યારે? એ ભાઈ યસ સર કા આવ્યો નહીં હતું? મારા બારે ગયો તો એટલે સપોર્ટ આયા સાવ હોસ્ટાઇલ એન્વાયરમેન્ટ બારે ગયો
મોરલ સપોર્ટ માં આવી જાવ એકાદો મારા પ્રેમમાં હોય એવું હોવું જોઈએ ને. આખું હવેથી નહીં મિસ થાય, હવેથી ડેઈલી આવીશ બસ. ઘરની સાઈડ લેવા વાળો કોઈ. હોશિયાર છોકરાઓ વચ્ચે ફસાઈ જાવ છો. ના ના, હવે અમારા જેવા આવશે, ચિંતા ન કરતા. એ કાલ ગયો તો કે નહીં ભજીયા ખાવા? અરે ના પણ હવે અંકુર સરે ના પડી. હા, બાકી તો જાવું જ તું હવે. બાળકો બધાને બાકી છે. વાત તો શું કરો લખવા ને કહી દો ને. બીજા કોઈ? ડન સર. પાકું ને? યાદ છો ને? હશે તો ક્યારેક ક્યારેક. હા, હશે. નુપુર ભેગી ભાગી નથી? ઓકે, આજે નંદીની બાજુમાં બેઠી છે. સરે પાછો કેમેરો બંધ કરી નાખ્યો. રોજ તારી સાવ આટલી બાજુમાં નથી બેઠી. બાળકો હવે આ ત્રીજો ક્વેશ્ચન કેમ અઘરો ઈશું? મોટો ક્વેશ્ચન. ત્રીજો કરે જો તો કર નાખો. પહેલા તો ત્રીજો પછી ચોથો કર નાખો. કાંઈ વાંધો નહીં પણ હવે. સર કેમ ચેન્જ કર્યું? તો બાળકો જો આ બકા શું ખુલ્લું રાખ્યું કેમ બોલ ઉભો થાય બતાવ. સ્કૂલમાં question રાખીશું ભાઈ. Do students X and Y work independently on a problem? The probability that X will solve it is 3/4. હવે ભાઈ પૂરું કરીએ. બાળકો લખાઈ જાય તો કહીજો. લખાઈ જશે એટલે કહેશું. ડન સર. ડન સર. Okay.
તો જો ભાઈ એ નામનો સ્ટુડન્ટ પ્રોબ્લેમ ને સોલ્વ કરે એના ચાન્સીસ કેટલા છે 3/4 તો આપણે p of a is equal to 3/4 કહી શકીએ b નામનો સ્ટુડન્ટ આ પ્રોબ્લેમ ને સોલ્વ કરે એના ચાન્સીસ કેટલા છે તમારે પ્રોબેબિલિટી શેની ગોતવાની પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ સોલ્વ ક્યારે થયો કાં તો a કરે કાં તો b કરે કાં તો બે સર તો x જો બે છે કરે એનો મતલબ શું થયો કે ભાઈ જોઈન્ટ ઇવેન્ટ સર x પોસિબલ and y તો પછી a ઇન્ટરસેક્શન b સર તો a ઇન્ટરસેક્શન b શું થાય તો કે આ બે ઇવેન્ટ્સ સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં છે આ તો ક્વેશ્ચન માં જ લખી નાખ્યું કે two students x and y were independent તો શું થાય ભાઈ 1/2 બરાબર તો હવે જો મારે ટોટલ પ્રોબેબિલિટી ગોતવી હોય તો મારે શું ગોતવાનું a plus b તો p of a plus p of b so p of a 3/4 plus 2/3 plus minus 1/2 બરાબર LCM 12 નીકળે ભાઈ તો આ બે 3 થી મલ્ટીપ્લાય થાય તો 9 આ 4 થી એટલે 8 અને આ 6 11/12 પ્રોબ્લેમ સોલ્વ કરવાના ચાન્સીસ કેટલા ભાઈ 11 તો p of a લખવાનું 3/4 p of b લખવાનું 2/3 p of a intersection b એટલે 3/4 into 2/3 એટલે ઈ આન્સર આવશે 1/2 અને યુનિયન ઓફ ઇવેન્ટ્સ ની થિયોરમ આવશે અને કમ્પિટિબલ ઇવેન્ટ્સ છે એટલે ઇન્ટરસેક્શન આવશે એટલે p of a plus p of b minus p of a intersection b તો 3/4 plus 2/3 minus 1/2 અને સોલ્વ કરશો એટલે મળશે 11/12 આવી ગયું બાળકો તો આ ક્વેશ્ચન ને બાળકો તમે આ રીતે પણ સોલ્વ કરો કે જ્યાં આપણે ઓબ્વિયસલી 11/12 જે ફાઇન્ડ આઉટ સર પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાત અને પ્રોબ્લેમ સોલ્વ કરવાનું એક્સપેરિમેન્ટ તો જો પ્રોબ્લેમ સોલ્વ કરવાનું એક્સપેરિમેન્ટ હોય તો એના પોસિબલ આઉટકમ શું હોય તો કે પ્રોબ્લેમ સોલ્વ થાય એને હું સક્સેસ કહું છું તો મારું રેન્ડમ વેરિયેબલ x એટલે નંબર ઓફ સક્સેસ તો કાં તો પ્રોબ્લેમ સોલ્વ થાય તો x ની વેલ્યુ શું આવે 0 કા એક તો એક જણો સોલ્વ કરે તો x = 1 અને કાં તો બે મારે પ્રોબેબિલિટી શેની ગોતવી છે તો કે મારે પ્રોબેબિલિટી ગોતવી છે પ્રોબ્લેમ વિલ બી સોલ્વ તો પ્રોબ્લેમ સોલ્વ થયો ક્યારે ગણાય તો કે કાં તો p of x = 1 થાય or x = 2 થાય એટલે આનો ટોટલ કરવો તો હું આનો ટોટલ કરું એની જગ્યાએ જો આ એક એક્ઝોસ્ટિવ કેસીસ હોય તો આ ત્રણેય આઉટકમ ની ટોટલ પ્રોબેબિલિટી શું હોય 1 તો હું શું ગોતી લઉં કે આ a કે b માંથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરી નથી શકતો ધેટ મીન્સ કે p of x = 0 ની પ્રોબેબિલિટી ગોતી તો જો p of a એટલે a નામનો સ્ટુડન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરતો હોય એના ચાન્સીસ હોય તો a ડેશ એટલે શું થાય ન કરતો હોય તો ન કરવાના ચાન્સીસ કેટલા 1/4 p of b એટલે b નામનો સ્ટુડન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરે એના ચાન્સીસ હોય તો b સોલ્વ ન કરે એના ચાન્સીસ કેટલા
તો આમે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બનાવ્યું છે ઓફ પ્રોબ્લેમ બીંગ સોલ્વ. તેમાં મારે p of x = 0 ની પ્રોબેબિલિટી ગોતવી હોય તો મારે શું ગોતવાની આવે? p of a dash intersection b dash. a પણ સોલ્વ નથી કરતો and b પણ, અને બે સ્ટેટિસ્ટિકલી ઇન્ડિપેન્ડન્ટ છે તો ઈ બેનું સાલી શું થાય? મલ્ટીપ્લિકેશન. તો 1/4 into 1/3 તો શું આન્સર આવે? આ પ્રોબ્લેમ ન સોલ્વ કરવાના ચાન્સીસ છે. તો પ્રોબ્લેમ સોલ્વ કરવાના ચાન્સીસ શું? તો કે 1 માંથી લેસ કરવાના. ઈ શું આવે? 11/12. Yes. આ તમારા રેફરન્સ માટે આખું ચોખ્ખું ને બનાવ્યું છે. તમને તો સીધું ક્લિક થવું જોઈએ કે તમે આ વસ્તુને સીધી શું કઈ રીતે ગણી શકો છો. તો કે પ્રોબ્લેમ ન સોલ્વ કરવાના ચાન્સીસ ગણી લો તો પ્રોબ્લેમ સોલ્વ કરવાના ચાન્સીસ 3/4 અને 2/3 હોય. તો ન કરવાના ચાન્સીસ શું હોય? 1/4 અને 1/3. બેનું મલ્ટીપ્લિકેશન કરવું એટલે મને પ્રોબ્લેમ સોલ્વ ન થાય એની જોઈન્ટ પ્રોબેબિલિટી મળે. જેને 1 માંથી લેસ કરું તો પ્રોબ્લેમ સોલ્વ થવાની પ્રોબેબિલિટી આવે. જે કેટલી આવે? 11/1. બધાને બારું તો ઓર કરીને આ લખી નાખો. પેલા ઓલો લખી લઈ. હેલો ઓલો કરો ને એસએસ લઈ લો. આ ઉભરે પેલા આ લોકો આ તો ગણવામાં ઓર કરીને પછી તો નહીં કરી દઉં. ઓકે ભાઈ બધાને સમજાણું ને ઘરે? યસ યસ સર. બધાને બારું એક જ ડઝન. બધાને સમજાણું છે પાછળ. યસ સર. આવું ક્યાં છે? થાય જ નહીં. આ ક્યાંથી આવે? ઈ તો a ના સોલ્વ કરવાના ચાન્સીસ. આ 1 એટલે a નથી. 1 એટલે a સોલ્વ કરે ઓર b એ સોલ્વ કરે એવું. અને આ બે જણા સોલ્વ કરે એના ચાન્સીસ છે 2 હોય. તમે કેમ એક્સેપ્ટ? કેમ એક્સેપ્ટ? કારણ કે મને તો ઈ પ્રોબેબિલિટી ગોતવામાં જરાય રસ જ નથી. મારે તો સિમ્પલી આ લોજિક સમજાવવામાં રસ છે કે ભાઈ આ ત્રણ પોસિબલ કેસીસ થાય આ એક્સપેરિમેન્ટ ના. તો જો ઈ એક્ઝોસ્ટિવ કેસીસ હોય તો એનો ટોટલ શું થાય? 1 થાય. બરાબર. મારે પ્રોબેબિલિટી ગોતવી છે આ બે કેસીસ 1 અને 2. તો 1 અને 2 પાછળ ટાઈમ નહીં બગાડું. એની જગ્યાએ હું ટાઈમ ક્યાં બગાડીશ? x = 0 ગોતવામાં છે જે મને બહુ ઈઝીલી મળી જાય છે. x = 0 ના ચાન્સીસ કેટલા? 1/12. જો આ 1/12 હોય તો અહીંયા આ બેનો સરવાળો કેટલો કરું કે 1 થાય? તો કે અહીંયા 11/12 લખું તો 1 થઈ જાય. ઓર આ 1 માંથી 1/12 લેસ કરી નાખું તો આ બેનો આન્સર આવી ગયો.
મારે આન્સર જે આ રેડ માં બતાવ્યું છે એનો ટોટલ કરવાનો એટલે x = 1 શું થાય છે x = 2 શું થાય છે મારે ઈ જાણવામાં જરાય રસ નથી કારણ કે મારે તો ટોટલ પ્રોબેબિલિટી છે કાઈ નહીં આવું x તમે લખ્યું છે બાકી આ તું ગણી શકે ગણવું હોય કે ભાઈ a સોલ્વ કરશે એન્ડ b સોલ્વ નહીં કરે और b સોલ્વ કરશે a સોલ્વ નહીં આ x = 1 નો આન્સર અને x = 2 નો આન્સર થાય a સોલ્વ કરે એન્ડ b એ સોલ્વ અને પછી બેનો સરવાળો કરે લઈ લેવાનો પણ હોશિયાર છોકરી એ કરીશ ટ્રાય કરું છું લે તો બાળકો અહીંયા સુધી રાખીએ ખાસ એક પછી વખત આરે જે ખાસ કરી રાખીએ જે લોકોને પણ ભાઈ આવું ટાઈમ એન્ડ અગેન પાછું કહી રહ્યો જે લોકોને પણ સ્ટેટિસ્ટિક્સ નબળું હોય અથવા તો લાગતું હોય નબળું એ લોકોએ મહેરબાની કરીને શું કરવાનું આજે ગણાવેલા ક્વેશ્ચન પાછા ઘરે જઈ ગમે એમ રાત ઉજાગરો કરીને શું કરવાના પાછા ગણવાના જોવાના નહીં અને ગણતી વખતે એમાં કઈ ડિફિકલ્ટી થાય તો ઈ પછી નેક્સ્ટ ડે પૂછવા આ પ્રેક્ટિસ ઇનવેરિયેબલી કરવાની જ અને આ સિવાય પછી તમે એચપી હો અને તમને લાગતું હોય કે મને આવડી ગયું તો ઇન્સ્ટિટ્યૂટે જો ઓલું સ્ટડી મોડ્યુલ મળ્યું એમાંથી ગણવાનું ચાલુ કરો એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ તો કેવા હશે વિથ આન્સર્સ આપ્યા છે અને બાકીના પછી ક્વેશ્ચન બેંક માં એમાં જોવાના બરાબર છે બાળકો બધાને ભાઈ યસ તો આવશો બધા તમે નથી ગણાવવાના સર આટલા તો કરાવવું છે ખુદ નથી કેટલા ઈ અમે નથી સ્ટેટસ આનાથી વધારે તો કેટલા ક્વેશ્ચન હાલો આવજો બીજું શું હોય હવે સર આની આગલી સ્લાઇડ કરો ને બસ 12 જ કી રહે હા 2 કલાક તો બાળકો 10 મિનિટ નો બ્રેક છે ઓકે સર આવજો